वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમતમાં કેટલીક સમજૂતી અને સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 કરે એના પહેલા કેટલીક સમજૂતી મેળવી લઈએ, એટલે કેટલીક ચાવીઓ મેળવી સમજી લઈએ, બરાબર। એટલે જો સમજૂતીમાં આગળ પહેલા આપ્યું છે કે 2 માટે, તો હવે કોઈ સંખ્યા 2 આપી હોય, બરાબર, તેના માટે કેવી રીતે આવે તે જોઈએ કે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય, બરાબર, તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર। એટલે કોઈ પણ સંખ્યા આપી હોય, ગમે એટલી મોટી પણ સંખ્યા આપી હોય, એનો એકમનો અંક એટલે છેલ્લો અંક કેટલો આપેલો હોય, 0 આપ્યો હોય, 2 આપ્યો હોય, 4 આપ્યો હોય, 6 આપ્યો હોય કે 8 આપ્યો હોય, તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। નિશેષ એટલે કે એને આપણે ભાગાકાર કરીશું તો એનો શેષ વધશે નહીં, બરાબર। હવે જો ઉદાહરણ તરીકે મેં લીધા છે અહીંયા આગળ 128 કે 1586, એટલે 128 અથવા 1586 લીધા છે। તો જો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક છે અહીંયા આગળ 128 માં કયો છે, 8 છે, અને 1586 માં એકમનો અંક કયો છે, 6 છે, બરાબર। તો આવી સંખ્યાનો એકમનો અંક કયો, 8 અને 6 છે, બરાબર। તો તેથી તેને શું 2 વડે નિશેષ ભાગી શકાય છે। જો તમે આ બંને સંખ્યાને 2 વડે ભાગશો ને તો નિશેષ તમે એને ભાગી શકશો, એટલે કે ભાગાકારમાં શેષ વધશે નહીં। હવે 2 માટે જોયું ને તેવી જ રીતે આપણે 3 માટે જોઈએ। 3 માટે શું આવશે તો કે સંખ્યાના અંકોનો સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કોઈ સંખ્યા આપી હોય, બરાબર, એ સંખ્યા છે તેના બધા અંકોનો સરવાળો કરવાનો, અને જે સરવાળો આવે ને તેને 3 વડે જો નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યાને, આખી સંખ્યાને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ। કેવી રીતે, તો ઉદાહરણ જોઈએ કે જો ઉદાહરણમાં મેં કેટલા દીધા છે, 48 દીધા છે, બરાબર। તો 48 છે તો એને બંને અંકો છે તો એને સરવાળો કરો એટલે 4 + 8 થાય 48, એટલે તો 4 + 8 કેટલા થાય છે, 12 થાય છે। તો તમે સૌ જાણો છો કે 12 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, 3 ચોક 12 થાય ને, બરાબર, 3 ના ઘડિયામાં 12 આવે છે, તો 12 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, માટે 48 ને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર। હવે ત્યાર પછી જોઈએ કે 4 માટે, તો સંખ્યાના એકમના અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। શું આપ્યું છે, કોઈ સંખ્યા આપી છે, એના એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને જો 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યાને પણ નિશેષ ભાગી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ચાવી છે ને તેના વિશે વધુ માહિતી આપણે સ્વાધ્યાય અને આગળના સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 3.3 માં એની માહિતી હજુ વધારે મેળવવાની છે। હવે જોઈએ 5 માટે, બરાબર, જેમ 2 માટે જોયું, 3 માટે જોયું, 4 માટે જોયું, એવી રીતે 5 માટે કે સંખ્યાનો એકમનો અંક કેટલો હોવો જોઈએ, 0 અથવા કેટલો હોવો જોઈએ, 5, બરાબર। જે સંખ્યાનો એકમનો અંક 0 એટલે કે 0 અથવા 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર। ઉદાહરણ તરીકે લઉં કે 275 કે 990, બરાબર। શું લીધું ઉદાહરણ આપણે, 275 કે 990, તો જો 275 અને 990 એમાં બંનેમાં એકમનો અંક કયો છે, આમાં જો 275 માં 5 છે અને 990 માં કેટલો છે, 0 છે, બરાબર। જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે 5 માટે શું હતું કે સંખ્યાના એકમનો અંક
0 અથવા 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો જો 275 માં પણ 5 છે એકમનો અંક અને 990 માં પણ કેવું છે એકમનો અંક 0 છે. તો બંનેઓને આપણે આ જે સંખ્યા આપી છે એને 5 વડે નિશેષ ભાગી શકીએ છે. બરાબર. હવે તેવી જ રીતે આપણે 6 માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 6 માટે શું આપ્યું છે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય. તો સંખ્યાને આપણે 6 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કોઈક સંખ્યા આપી હોય તો એ સંખ્યાને જો આપણે 2 અને 3 વડે નિશેષ ભાગી શકતા હોઈએ ને તો આ જે સંખ્યા આપેલી સંખ્યા છે તેને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. જો ઉદાહરણ તરીકે મેં લીધું છે કે 2856 કે 3060 બરાબર આવી સંખ્યા મેં લીધી છે. તો જો આ બંને સંખ્યાને છે ને આપણે 2 અને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર. આ બંને સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી શું કહેવાશે તો કે આ જે સંખ્યા આપી છે બંને એને 6 વડે પણ નિશેષ ભાગી શકાશે. બરાબર. હવે તેવી રીતે 8 જોઈએ તો 8 માટે શું આવશે તો કે સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે કે 100 દશક અને એકમ છેલ્લા 3 કહેવાય ને કે એકમ દશક 100 આપણે લઈએ તે પ્રમાણે એટલે છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કોઈ સંખ્યા આપી હોય તો તેના છેલ્લા 3 અંકો એટલે કે એકમ દશક અને 100 એનાથી બનતી જે સંખ્યા છે તેને 8 વડે જો આપણે ભાગી શકીએ છીએ તો એ આખી પૂરી મોટી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય. જો અહીંયા આગળ લીધું છે મેં 128 કે 2856 તો જે કીધું ને શું પ્રમાણે છેલ્લા 3 અંકોને 8 વડે આપણે ભાગી શકીએ છીએ. બરાબર. આના જે છેલ્લા 3 અંકો છે કે 856 અને આના તો 128 જ છે એટલે આ 128 અને 856 ને આપણે 8 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 8 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં તમે ઘડિયા ચેપ્ટર શીખો ને એના પહેલા ઘડિયા છે 1 થી 20 સુધીના ઘડિયા તમે ખૂબ જ પાકા કરી નાખજો કારણ કે આ ચેપ્ટરમાં તમને ખૂબ જ ઉપયોગી રહેશે. બરાબર. હવે જોઈએ 9 માટે તો સંખ્યાના અંકોનો સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કોઈ સંખ્યા આપી હોય બરાબર તે સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો જે સરવાળો આવે ને તેને 9 વડે જો આપણે નિશેષ ભાગી શકીએ તો એ સંખ્યાને પણ આપણે 9 વડે ભાગી શકીએ છીએ. જેમ કે જો અહીંયા આગળ હું લીધા છે કેટલા છે 990 અને કેટલા છે 3060 આ બંને સંખ્યાનો સરવાળો કરો તેને 9 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. માટે આ સંખ્યાને શું આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. બરાબર. તેવી જ રીતે હવે જોઈએ કે 10મું બરાબર કે 10 માટે તો જો સંખ્યાનો એકમનો અંક કેટલો હોવો જોઈએ 0 તો સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કોઈ પણ સંખ્યા આપી હોય ને વિદ્યાર્થી મિત્રો તેનો એકમનો અંક કેટલો હોવો જોઈએ 0 એટલે કે 0 હોવો જોઈએ. જો 0 હશે ને તેવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીશું. જો આગળ ઉદાહરણ લીધું છે મેં કે 990 અને અહીં કેટલા લીધા છે જો એકમ દશક 100 હજાર 10,000 ને લાખ એટલે 6,39,210 છે. બરાબર. આ સંખ્યાઓનો એકમનો અંક જો કેટલો છે 0 છે બંનેનો એટલે તેને શું આ બંને સંખ્યાને 10 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. હવે તેવી જ રીતે જો 11 માટે 11 માટે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો બરાબર એટલે જમણી બાજુથી એકી સ્થાનના અંકો લેવાના કે 1 છે એકમ છે પછી દશક પછી 100 આવે બરાબર એ રીતે અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત કેટલો હોવો જોઈએ 0 અથવા તો શું હોવું જોઈએ 11 નો ગુણક હોવો જોઈએ. 11 નો ગુણક એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે 11 નો ઘડિયો બોલો ને કે 11 કો 11 11 દુ 22 11 તારી 33 એટલે 11 22 33 44 55 આ બધા શું થયા 11 ના ગુણક થયા કહેવાય. બરાબર. તો તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો જો અહીંયા આગળ 990 કે 275 છે તો આ બંને સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. બરાબર. જો શું આપ્યું છે કે જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો એટલે આ જે છે ને 0 એકી સ્થાન પર છે અને આ 9 પણ કયો છે એકી સ્થાન પર કહેવાય. બરાબર. કેવી રીતે તો કે 1 2 અને 3 કરીએ ને તો 1 એકી સંખ્યા અને 3 એકી સંખ્યા છે એટલે આ 1 એટલે કે 0 અને 9 છે. બરાબર. એ બંને સંખ્યા તો એ તફાવત આપણે કરવા જઈએ અને બેકી સંખ્યાનો બરાબર એટલે બેકી સંખ્યા લઈએ કે 9 છે બેકી સંખ્યામાં છે તો કેટલા થશે 9 ઓછા 9 કરતા 0 આવે છે ને એટલા માટે શું આવ્યું 0 આવ્યા એટલે એ સંખ્યા જે બે સંખ્યા આપી છે
તેને આપણે 11 વડે ભાગી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ આપણે સમજૂતી આપીને આ બધી ચાવી કહેવાશે આ બધી સમજૂતી તમે ખૂબ જ આનો પ્રયત્ન કરજો એને સમજવાનો અને એને લખીને મોઢે કરજો આ તમને ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે આપણે આ જે સ્વાધ્યાય કરવાનું છે તેમાં ખૂબ જ ઉપયોગી છે બરાબર હવે સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય 3.3 કે દાખલો પહેલો છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 વડે 8 વડે 9 વડે 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે જેમ આપણે આ બધાની ઉપર સમજૂતી જોઈ ને વિદ્યાર્થી મિત્રો કે આ જે આટલી સંખ્યા આપણે બોલ્યા એ સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે કઈ કઈ સંખ્યા નિશેષ ભાગી શકીશું તેના વિશેનો અહીં કોઠો આપેલો છે બરાબર જો અહીંયા આગળ જે કોઠો આપેલો છે ને ત્યાં આગળ મેં પૂર્તિ કરીને બતાવેલો છે કે હા ના એટલે જે સંખ્યા આપી છે તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ હા આવે કે ના આવે તે અહીંયા આગળ લખીને દર્શાવેલો છે આ કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો એ તમારી ચોપડીમાં જોઈને જાતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર જો અહીંયા આગળ મેં તમને જે ચાવીઓ આગળ સમજાવીને જે સમજૂતી આપીને એના પરથી જ આ કોષ્ટક કરવાનો છે ઉદાહરણ તરીકે આપણે એક જોઈ લઈએ કે જો અહીંયા આગળ કેટલા છે 128 છે બરાબર અને બીજો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ ઉદાહરણ આપ્યા છે ને આગળ કે આ સંખ્યા આપી છે 128 છે 990 છે 1586 275 એ રીતે જેટલી પણ સંખ્યા આપી છે ને આ બધી સંખ્યાને મેં ઉદાહરણ તરીકે ઉપરની સમજૂતીમાં લઈ લીધી છે બરાબર એટલે જો તમે ઉપરની સમજૂતી જોશો ને તો પણ તમને આમાંથી ખ્યાલ આવી જશે બરાબર તો જો પહેલું એક આપણે ખાલી સમજી લઈએ કે 128 છે તો જો એકમનો અંક એનો કેટલો છે 2 છે બરાબર તો આપણે 2 માટે જોયું હતું કે જેનો એકમનો અંક 2 0 2 4 6 8 હોય તો તેને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો 2 માટે છે તો કે જો હા છે ને પછી 4 માટે તો કે 4 માટે પણ હા આવે બરાબર પછી સીધું 8 માટે તો કે હા 8 માટે પણ આપણે ભાગી શકીએ છીએ બરાબર એટલે ઉપર જે તમને સમજૂતી આપી છે ને તેના પરથી આ કોષ્ટક તમે તમારી ચોપડીમાં કરવાનો પ્રયત્ન કરજો બરાબર અને એના આ જે ઉદાહરણ છે સમજૂતીના એ મેં આ કોષ્ટકમાંથી જ લીધા છે હવે ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 2 કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે બરાબર એટલે આગળ જે આપણે વિભાજ્યતાની જે ચાવીઓ જોઈને એટલે જે સમજૂતી જોઈને એમાંથી આપણે નક્કી કરવાનું છે કે નીચે જે કંઈ પણ સંખ્યા આપી છે એને 4 અને 8 વડે વિભાજ્ય છે કે નથી એ જોવાનું છે તો એના માટે પણ આપણે વિદ્યાર્થી મિત્રો થોડી સમજૂતી મેળવી લઈએ 4 અને 8 માટે તો શું છે જે સંખ્યાના છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર એટલે કોઈ પણ સંખ્યા આપી હોય તો તેના છેલ્લા જે 2 અંકો હોય ને તેનાથી જે બનતી સંખ્યા છે એને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકીએ ને તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ તેવી જ રીતે 8 માટે કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકીએ તો તે આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર એટલે કોઈ પણ સંખ્યા આપી હોય એના છેલ્લા 3 અંકો હોય એ 3 અંકોને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકતા હોય તે આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર હવે ત્યાર પછી આપણે જોઈએ કે સ્વાધ્યાયમાં જે આપણો દાખલો આપ્યો છે ને તે જોઈએ આમાં કે કેટલા આપ્યા છે અહીંયા 572 આપ્યા છે કેટલા આપ્યા છે 572 જો અહીંયા છેલ્લા 2 અંકો કેટલા વડે બનતી સંખ્યા કઈ છે 72 છે બરાબર છે ને અહીંયા આગળ 572 માંથી છેલ્લા 2 અંક કયા છે તો કે 72 બને છે તો જો 72 ને આપણે 4 વડે ભાગો તો કેટલા આવે છે 18 બરાબર 18 ચોક કેટલા થાય 72 થાય બરાબર વિદ્યાર્થી મિત્રો હજુ પણ કહું છું કે આ ચેપ્ટર અને શરૂ કરતા એટલે અભ્યાસ કરતા પહેલા તમે 1 થી 20 સુધીના ઘડિયા ખૂબ જ સારી રીતે એને મોઢે કરી લેજો બરાબર જેથી કરીને તમને આ પ્રકરણમાં સહેજ પણ ભૂલ પડશે ને એને વધારે સમજ પડે તો જો અહીંયા ગાડી 72 છેલ્લા 2 અંકોથી બનતી છે તો 72 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવે છે 18 આવે છે બરાબર એટલે આથી 572 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર 572 ને તમે 4 વડે આ સરળતાથી નિશેષ ભાગી શકો છો અહીં છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કઈ છે 572 છે બરાબર 3 જ અંક આપેલા છે ને એટલે 572 છે એમાં કોઈ છેલ્લો આવવાનું છે નથી 572 છે તો 572 ને તમે 8 વડે નિશેષ ભાગી શકતા નથી બરાબર જો 572 ભાગ્યા તમે 8 કરશો ને તો તેમાં શેષ વધશે અને નિશેષ ભાગી શકશો નહીં
ત્યાર પછી બીજો દાખલો છે કે શું આપ્યા છે, જો અહીંયા આગળ કે 7,26,352 એવી રીતે અહીંયા આગળ કિંમત આપી દીધી છે, બરાબર. અહીં જો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કઈ છે, 52 છે. તો 52 તમે 4 વડે ભાગાકાર કરો તો કેટલા થશે, 13. 13 ચોક 52 થાય ને, બરાબર. એટલે 52 ના એટલે આ જે સંખ્યા આપી છે આપણને એના છેલ્લા બે અંકો 52 છે ને 52 ને તમે 4 વડે સરળતાથી નિશેષ ભાગી શકો છો, બરાબર. 13 ચોક 52 થાય. એટલા માટે શું કહી શકાશે કે જે સંખ્યા આપી છે તેને 4 વડે તમે નિશેષ ભાગી શકો છો. તેવી જ રીતે 8 માટે જોઈએ કે શું 8 માટે શું હતું, છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા, બરાબર. તો છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કઈ છે, 352 છે, બરાબર. તો 352 ને તમે 8 વડે ભાગશો ને તો તમે નિશેષ એને ભાગી શકો છો, બરાબર. કેટલા આવશે, 44 આવે, બરાબર. 352 ભાગ્યા 8 કરો તો કેટલા આવશે, 44 આવશે. આથી આ 352 જે છેલ્લા 3 અંકો છે તેને આપણે 8 વડે નિશેષ ભાગી નાખ્યું, બરાબર, એટલે ભાગી શકાયું. માટે જે આખી આ રકમ આપી છે ને કે 7,26,352 તો તેને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો, બરાબર. એટલે તમે સીધી રીતે આ રીતે કહી શકો કે આને તમે નિશેષ ભાગી શકો છો કે નથી ભાગી શકતા. હવે આવ્યું 5,000 અને 500 છે, બરાબર. તો એના છેલ્લા બે અંકો કેટલા છે, 00 છે. તો જેને આપણે 4 વડે તમે નિશેષ ભાગી શકો છો, બરાબર. તો જે 00 છે તેને તમે 4 વડે સરળતાથી નિશેષ ભાગી શકો છો. અને છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કઈ છે, 500 છે, બરાબર. હવે 500 ને તમે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. જો 8 ભાગ્યા 500 કરશો તમે એટલે 500 ભાગ્યા 8 કરશો તો શેષ વધશે, બરાબર. એટલે નિશેષ ભાગી શકાશે નહીં. એટલે જે 5,500 આપેલા છે તો તેને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો પણ 8 વડે તેને નિશેષ ભાગી શકતા નથી. ત્યાર પછી કેટલા આપેલા છે, 6,000, બરાબર. તો અહીં છેલ્લા બે અંકો વડે બનતી સંખ્યા કેટલી છે, 00 છે, બરાબર. તો જેને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો, આગળના દાખલામાં જોયું એ મુજબ. અને આમાં છેલ્લા 3 અંકો પણ કેટલા છે, 00 એટલે 30 છે. તો તેને પણ તમે સરળતાથી 8 વડે નિશેષ ભાગી શકો છો. એટલે 6,000 જે આપ્યા છે ને 6,000 ને તમે 4 વડે અને 8 વડે સરળતાથી નિશેષ ભાગી શકો છો. ત્યાર પછી પાંચમું જોઈએ, કેટલા આપ્યા છે, 12,159 આપ્યા છે. કેટલા આપ્યા છે, 12,159 આપ્યા છે. તો જો એના છેલ્લા બે અંકો છે કેટલા છે, 59 છે, બરાબર. છેલ્લા બે અંકો વડે બનતી સંખ્યા કેટલા છે, 59, જેને તમે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. જો 59 ભાગ્યા 4 કરજો તો એમાં શેષ વધશે, બરાબર. અને જો છેલ્લા બે અંકો વડે બનતી સંખ્યા અહીંયા શું આપ્યું છે વિદ્યાર્થીઓ, ત્યાર પછી કે અહીં છેલ્લા 3 અંકો વડે, બરાબર. આ ધ્યાન પર લેવાનું નથી, બરાબર. આ જે લીટી છે એને તમારે ધ્યાન પર લેવાનું નથી. સીધું ત્રીજું જોઈ લઈએ કે છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા, બરાબર. જે 8મું આપ્યું છે એ કે છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કઈ છે, 159 છે, બરાબર. છે ને અહીંયા આગળ કેટલા આપ્યા છે, 159 છે, બરાબર. જેને તમે 8 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. એટલે આ જે સંખ્યા આપી છે ને કે 12,159 તો તમે એને સરળતાથી કહી શકો આ રીતે કે 12,159 છે તો તમે તેને 4 વડે અને 8 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. ડાયરેક્ટ તમે આ ચાવી દ્વારા એને તમે સીધું કહી શકો છો. ત્યાર પછી છે 14,560 છે, બરાબર. તો અહીં છેલ્લા બે અંકો કેટલા છે, અંકોથી બનતી સંખ્યા કઈ છે, 60 છે. તો 60 ને પણ તમે 4 વડે સરળતાથી એટલે કે નિશેષ ભાગી શકો છો, બરાબર. 15 ચોક 60 થાય ને એટલે 60 ને પણ તમે 4 વડે સરળતાથી ભાગી શકો છો. અને જો આમાં છેલ્લા 3 અંકો કયા છે, 560 છે. તો છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કઈ, 560. તો તમે 560 ને પણ 8 વડે ભાગશો ને તો નિશેષ એને સરળતાથી ભાગી શકાય છે, બરાબર. એટલે આપણે જે સંખ્યા આપી છે ને કે 14,560 તે બંને સંખ્યાને તમે 4 અને 8 વડે નિશેષ ભાગી શકો છો, બરાબર. ત્યાર પછી 7મું જોઈએ, શું આપ્યું છે, 21,084 આપ્યા છે, બરાબર. 21,084 આપ્યા છે. તો એના છેલ્લા બે અંકો કયા છે, 84 છે. તો જેને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. જો 84 ભાગ્યા 4 કરશો તો તમે એમાં શેષ વધશે ને એટલે કે નિશેષ તમે એને ભાગી શકો છો. અને છેલ્લા 3 અંક વડે બનતી સંખ્યા કઈ છે, જો 084 છે, બરાબર. એટલે છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કઈ છે, 084. તો તેને તમે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે કે 84 ભાગ્યા 8 કરશો તો તેમાં પણ શેષ વધશે, તમે તેને
નિશેષ ભાગી શકતા નથી, એટલે એ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે નિશેષ, જ્યારે 8 વડે નિશેષ ભાગી શકાતું નથી. ત્યાર પછી આજે એક મોટી રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો, કેટલા છે? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે કે 3,17,95,072. આવી કોઈક મોટી રકમ આપી અને તમને કીધું હોય કે શું તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે કે 8 વડે નિશેષ ભાગી શકાય છે, એવું પૂછ્યું હોય તો તમે આ ચાવીના દ્વારા સરળતાથી તમે એનો જવાબ આપી શકો છો. તો જોઈએ કે જો આના આટલી મોટી રકમ આપી છે તો એના છેલ્લા બે અંકો કેટલા છે? 72 છે. તો 72 ને તમે 4 વડે નિશેષ સરળતાથી ભાગી શકો છો, બરાબર. જ્યારે એના છેલ્લા 3 અંકો કયા છે? 0, 72 આપ્યા છે, તો 72 છે, બરાબર વિદ્યાર્થીઓ. તો 72 ને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. 8 નવા 72 થાય ને, બરાબર. એટલે 8 ને પણ 0, 72 છે તેને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. એટલે જે આટલી મોટી જે સંખ્યા આપી છે ને એ બંને સંખ્યાને તમે 4 અને 8 વડે નિશેષ ભાગી શકો છો. ત્યાર પછી 9મું આપ્યું છે, કેટલા આપ્યા છે? 1,700 આપ્યા છે. તો જો છેલ્લા કેટલા બે અંકથી બનતી સંખ્યા? 0 છે. તો 0 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. આપણે આગળ પણ દાખલામાં જોઈ ગયા. અને અહીંયા આગળ છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 700 છે. તો 3 અંકોથી બનતી સંખ્યા 700 છે, જેને તમે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. માટે જે 1,700 આપ્યું છે ને તે રકમ પરથી તમે આ ચાવીનો ઉપયોગ કરીને કહી શકો કે તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે, જ્યારે 8 વડે નિશેષ ભાગી શકાતું નથી. અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવશે 8 આવશે, બરાબર. 4 અને 8 છે ને એટલે અહીંયા આગળ કેટલા આવશે? 8 આવશે. ત્યાર પછી 10મું જોઈએ કે 2,150 એવી સંખ્યા આપી છે. તો જો બે અંકોથી બનતી સંખ્યા કઈ છે? 50 છે, બરાબર. તો 50 ને તમે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. અને છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 150. તો 150 ને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. 150 ભાગ્યા 8 કરજો, બરાબર છે. તમે ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે કે એમાં શેષ વધે છે, બરાબર. એટલે આ જે આખી સંખ્યા આપી છે કે 2,150, તો તેને તમે 4 વડે કે 8 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. હવે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દાખલા નંબર 3. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે, બરાબર. એટલે અહીંયા આગળ એક સંખ્યા આપી દી હશે અને વિભાજ્યતાની ચાવી જે આપણે આગળ સમજૂતીમાં મેળવીને તેના પરથી આપણે એનો ઉપયોગ કરીને જણાવવાનું છે કે આ સંખ્યાને 6 વડે એને આપણે વડે વિભાજ્ય છે કે નથી. તો તેના માટે આપણે થોડી સમજૂતી પણ મેળવી લઈએ, બરાબર. 6 માટે તો કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો જ તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે અગાઉ સમજૂતીમાં પણ જોઈ ગયા, બરાબર, કે જે સંખ્યા આપી હોય તેને તમે 2 અને 3 વડે જો નિશેષ ભાગી શકો છો તો 6 વડે પણ તમે તેને નિશેષ ભાગી શકો છો. હવે 2 વડે નિશેષ ભાગવા માટે છેલ્લા અંક કયો હોવો જોઈએ તે પણ આપણે સૌથી પહેલું જોયું. તો 2 માટે કયો હોવો જોઈએ? તો કે 2, 4, 6 અને 8, બરાબર. 2 વડે નિશેષ ભાગવું હોય ને તો કયો અંક હોવો જોઈએ? એકમનો અંક તો કે 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ. અને 3 વડે જો ભાગવું હોય તો નિશેષ તો શું થવું જોઈએ? કે જે સંખ્યા આપી હોય સંખ્યાના અંકોનો સરવાળાને 3 વડે તમે જો નિશેષ ભાગી શકતા હો તો તે સંખ્યાને તમે 3 વડે ભાગી શકો છો, બરાબર. આ 2 અને 3 માટે આપણે સમજૂતીમાં અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. હવે એના પરથી હવે આપણે જે અહીંયા રકમ આપી છે, સંખ્યા આપી દીધી છે, તેની સમજૂતી મેળવી લઈએ, એટલે કે દાખલો જોઈ લઈએ. તો જો અહીંયા આગળ કેટલી મોટી રકમ આપી છે, બરાબર. 2,97,144 અહીંયા આપણે રકમ આપી દીધી છે, બરાબર. તો જો સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 4 છે. તો 2 અને 3 માટે જોવાનું હતું ને, બરાબર. 2 અને 3 માટે પહેલા ચકાસી લેવાનું, તો આપણે 6 વડે એને ભાગી શકીએ છીએ, બરાબર. તો 2 માટે શું હતું? તેને એકમનો અંક કેટલો હોવો જોઈએ? 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ ને. તો અહીંયા આગળ જો એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4 છે ને. તો 4 ને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. પછી 3 માટે શું હતું વિદ્યાર્થી મિત્રો? જે આ સંખ્યા આપી છે ને આ બધી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો અને એને જો 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો તે સંખ્યાને 3 વડે આપણે નિશેષ ભાગી શકાય. તો જો આપણે અંકોનો સંખ્યાનો સરવાળો કરીએ તો જો અહીંયા આપેલા છે ને જો 2 વત્તા પછી આ 9 છે તો 9 વત્તા 7 વત્તા 1 વત્તા 4 વત્તા 4, તો અહીં લખી દીધું. આ બધાનો સરવાળો કરીશું, બરાબર, કે 2 વત્તા 9 વત્તા 7 વત્તા 1 વત્તા 4 વત્તા 4, તો આનો સરવાળો કરશો ને તો કેટલો આવશે? 27.
હવે જો 27 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો, 3 ના ઘડિયામાં આવે છે ને 27, 3 નવા કેટલા થાય 27, એટલે 27 ને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. તો આપણે 6 માટે નિશેષ ભાગી શકાય, તો એના માટે ચાવી કઈ હતી કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો જો આ જે સંખ્યા આપી છે કે 2,97,144, તો તે સંખ્યાને આપણે 2 અને 3 વડે નિશેષ ભાગી શક્યું, બરાબર. આપણે આગળ ચેક કરી લીધું. એટલા માટે કહી શકાય કે આ જે સંખ્યા આપી છે 2,97,144, તો તેને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે સૌપ્રથમ 2 માટેની ચાવી ને 3 માટેની ચાવીનો ઉપયોગ કરીને આપણે 6 માટે સમજવાનું છે, બરાબર. હવે બીજી એક રકમ આપી છે કે 1,258, બરાબર. તો પહેલા 2 માટે આપણે ચેક કરવાનું ને કે 2 વડે વિભાજ્ય છે કે નથી. તો જો એકમનો અંક 8 છે તો 8 હોય તો 2 વડે નિશેષ આપણે તેને ભાગી શકીએ છીએ, બરાબર. અને પછી 3 માટે શું કરવાનું, આ બધા અંકોનો સરવાળો કરવાનો. તો જો લખી દીધું અહીંયા આગળ કે 1 + 2 + 5 + 8, તો કેટલા આવ્યો 16. 16 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. 3 × 5 = 15 થાય, 3 છંગટાર થઈ જાય સીધું, બરાબર. એટલે આપણે 16 ને નિશેષ ભાગી શકતા નથી. કોના વડે, તો કે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. માટે જો 2 વડે નિશેષ ભાગી શકાય છે પણ 3 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. 6 માટે શું હોવું જોઈએ કે 3, 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાતું હોવું જોઈએ. પણ એ તો જો 2 વડે નિશેષ ભાગી શકાય છે તો કે હા, પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે તો કે ના, ભાગી શકાતું નથી. એટલે આપણે બંને કન્ડિશન અહીંયા આગળ પૂરી થતી નથી. એટલા માટે કહી શકાય કે 1,258 ને આપણે 6 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. હવે ત્યાર પછીનો ત્રીજું જોઈએ સી કે 4,335 અહીંયા આપણને રકમ આપી દીધી છે, બરાબર. તો જો એકમનો અંક કેટલો છે 5 છે, બરાબર. એકમનો અંક 5 છે, આપણે જોઈએ કેટલો 2 વડે ભાગી શકવા માટે, તો નિશેષ ભાગી શકવા માટે તો 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ ને, પણ એ તો કેટલા આવે છે 5 આવે છે. એટલે 2 વડે નિશેષ ભાગી શકાતો નથી. હવે જો 2 વડે નિશેષ ભાગી શકાતું નથી તો 3 વડે કરવાનો એનો કોઈ અર્થ રહેતો નથી, બરાબર. કારણ કે બંને આપણે જે શરત છે એનું પાલન થવું જોઈએ ને, પણ અહીંયા આગળ શું થાય છે કે સીધું પહેલું જે આપણે કરીએ છીએ 2 વડે જ ભાગી શકાતું નથી નિશેષ, તો 3 વડે કરવાની કોઈ જરૂર જ રહેતી નથી. એટલા માટે સીધું જ કહી શકાય કે 4,335 ને આપણે 6 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. જો વિદ્યાર્થીઓ પહેલી જે આપણે શરત એનું પાલન થઈ જાય તો બીજી કરવી, પણ જો પહેલાથી જ ના થતું હોય તો પછી બીજું કરવાનું જરૂર રહેતું નથી. તેવી રીતે જો અહીંયા આગળ કે 61,233 આપ્યા છે, તો જો અહીંયા એકમનો અંક કેટલો છે 3, જ્યારે 2 વડે નિશેષ ભાગી શકવા માટે કેટલો હોવો જોઈએ 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ. 3 છે એટલે 2 વડે તેને નિશેષ ભાગી શકાતું નથી. તો આગળ પછી 3 માટે કરવાની જરૂર છે ને, કે 3 ની ચાવીનો ઉપયોગ કરવાનો જરૂર જ નથી પડતી. એટલા માટે સીધું આપણે કહી શકીએ કે 61,233 ને 6 વડે નિશેષ ભાગી શકાતું નથી. ત્યાર પછીનું જોઈએ કેટલા આપ્યા છે અહીંયા આગળ, જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, એટલે 9,01,352 અહીં સંખ્યા આપી દીધી છે, બરાબર. તો જે એકમનો અંક કેટલો છે 2, એટલે હા 2 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. હવે આપણે શું કરવાનું, જો પહેલી શરત પૂર્ણ થઈ 2 માટેની, હવે 3 માટે જોવાની. તો 3 માટે શું હતું, જે સંખ્યા આપી છે ને તેના બધા અંકોનો સરવાળો કરવાનો. તો સરવાળો કરી નાખીએ કે 9 + 0 + 1 + 3 + 5 + 2, તો કેટલો આવે છે 20 આવે છે, બરાબર. અને 20 ને 3 વડે ભાગી શકાય, તો કે ના, 20 ને આપણે 3 વડે ભાગી શકતા નથી, બરાબર. માટે કહી શકાય જે સંખ્યા આપી છે એને 6 વડે નિશેષ ભાગી શકાતી નથી. ત્યાર પછી જોઈએ કેટલા આપ્યા છે અહીંયા આગળ, જુઓ કે 4,38,750 આપ્યા છે, બરાબર. હવે એકમનો અંક કયો છે 0 છે, અને 2 માટેની ચાવી માટે શું હતું કે 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ ને, બરાબર. તો અહીંયા 0 છે, તો 0 છે એટલે એને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ, બરાબર. 2 વડે શું કરી શકીએ આપણે એને નિશેષ ભાગી શકીએ. હવે ત્યાર પછી 3 માટે જોવાને, 3 માટે શું આ બધા અંકોનો સરવાળો કરવાનો, બરાબર. કરીએ સરવાળો કે 4 + 3 + 8 + 7 + 5 + 0, તો કેટલા આવે છે 27. તો શું 27 ને 3 વડે ભાગી શકાય, તો કે હા 27 ને 3 વડે ભાગી શકીએ ને, 3 નવા કેટલા થાય 27, એટલે 27 ને નિશેષ ભાગી શકીએ 3 વડે. એટલા માટે શું કહેવાશે, જો 2 માટેની અને 3 માટે બંનેની ચાવીને અહીંયા આગળ આપણે શરત પૂર્ણ થાય છે. માટે કહી શકાય કે આ જે સંખ્યા આપી છે ને 4,38,750, તો તેને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો, બરાબર.
હવે ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો જી કેટલા આપ્યા છે અહીંયા ગાડી જો ખાસી મોટી રકમ આપી છે ને અહીંયા ગાડી કે એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ એટલે 17,90,184 અહીંયા ગાડી સંખ્યા આપી દીધી છે તો એકમનો અંક કેટલો 4 તો 4 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ તો કે હા 4 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ ત્યાર પછી શું કરવાનું ત્રણો માટે કરવાનું ને હવે બધા અંકોનો સરવાળો કરવાનો તો બધા અંકોનો સરવાળો કરી દીધો 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4 તો કેટલા આવે છે 30 તો શું વિદ્યાર્થી મિત્રો 30 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો કે હા 10 તાલી કેટલા થશે 30 એટલે 3 વડે એને આપણે નિશેષ ભાગી શકીએ છીએ માટે જે આ સંખ્યા આપી છે ને આપણને તે આખી સંખ્યાને હવે આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર હવે ત્યાર પછીનું છે વિદ્યાર્થી મિત્રો h કે 12,583 આપ્યા છે કેટલા આપ્યા છે 12,583 આપ્યા છે તો બે માટેની ચાવી આપણે પહેલા જોઈએ કે એકમનો કેટલો છે 0 2 4 6 અને 8 તો અહીંયા તો કેટલો આપ્યો છે 3 તો 2 વડે તેને નિશેષ ભાગી શકાતું નથી એટલે પછી આપણે આગળ 3 ની ચાવી જોવાનો અર્થ જ નથી અહીંયા આગળ કોઈ પણ એટલા માટે સીધું કહી શકાય કે આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી ન શકાય ત્યાર પછી જોઈએ i કેટલા આપ્યા છે અહીંયા આગળ 6,39,210 આપ્યા છે તો એકમનો અંક જો કયો છે 0 છે તો કે 0 ને 2 વડે નિશેષ ભાગી શકાય તો કે હા 0 ને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ બે માટેની ચાવીને આપણે પૂર્ણ થયું હવે 3 માટે જોઈએ 3 માટે શું કરવાનું બધા અંકોનો સરવાળો કરવાનો તો જો અહીંયા આગળ કર્યો મેં 6 + 3 + 9 + 2 + 1 + 0 તો કેટલા થયા 21 તો શું 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો કે હા 3 + 7 21 થાય ને 3 ને 21 ને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો જો 2 માટેની અને 3 માટેની ચાવી આપણે અહીંયા આગળ પરિપૂર્ણ થાય છે માટે આ જે સંખ્યા આપી છે એને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલા આપ્યા છે 17,852 આપ્યા છે બરાબર તો જો એકમનો અંક કયો છે 2 છે ને તો 2 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ તો કે હા 2 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ હવે 3 માટેનું જોવાનું કે આ બધા અંકોનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો તો 17,852 છે તો શું કરવાનું બધા અંકોનો સરવાળો કરી એટલે 1 + 7 + 8 + 5 + 2 તો કેટલા આવે છે 23 આવે ને બરાબર વિદ્યાર્થીઓ હવે 23 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો તો 23 ને 3 વડે નિશેષ ભાગી શકતા નથી બરાબર વિદ્યાર્થીઓ અહીંયા શું આવશે 3 વડે નિશેષ ન ભાગી શકાય બરાબર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે એટલે ન આવે એટલા માટે આખી જે સંખ્યા આપી છે કે 17,852 ને 6 વડે નિશેષ ન ભાગી શકાય નહીં બરાબર અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો ભાગી શકાશે નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો અહીં જ પૂર્ણ થાય છે અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કંઈ પણ સમજૂતી અને જે પણ આ અંકોની ચાવીઓ વિશે અભ્યાસ કર્યો છે તો એ તમે સમજવાનો પ્રયત્ન કરજો એને લખજો એને મોઢે કરજો જે તમને આ પ્રકરણમાં ખૂબ જ ઉપયોગી રહેશે હવે ત્યાર પછીના વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું આભાર